દુબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ ગયો છું અને હવે અહીંથી હોટલે જવાનું છે, તો એ માટે હમણાં અહીંયા મેટ્રો આવશે એની રાહ જોઉં છું. પછી મેટ્રોથી અરાઇવલ સેક્શન છે ત્યાંથી ટેક્સીમાં હોટલ સુધી પહોંચાડી દેશે. હેલો મિત્રો, તો હોટલની અંદર ચેક ઇન કરી દીધું છે અને કીઝ આપી દીધી છે રૂમની. તો હવે રૂમ હમણાં હું તમને જઈને બતાવું કયા ટાઈપનો છે અને રૂમની અંદર કઈ કઈ વસ્તુ છે. અને ફ્રેશ થઈને પછી હવે લંચ કરવાનો ટાઈમ ઓલરેડી થઈ ગયો છે, તો લંચ કરવા જવાનું છે. અને પછી જો ટાઈમ રહે તો દુબઈ અને બુર્જ ખલીફા ત્યાં બધી આટો મારવાનો વિચાર છે. અને પછી ડિનર કરીને રાતની પાછી ફ્લાઇટ છે. આવો પહેલાં હું તમને રૂમ બતાવી દઉં. તો રૂમમાં એન્ટ્રી કરી દીધી છે, મેં કિયામાં ફરાવી દીધી છે, જેથી લાઇટ્સ ને બધું ચાલુ થઈ ગયું છે. બાકી આ બાજુ તો નોર્મલ લોક ને એ બાજુ છે. હવે આ ટાઈપનો આખો રૂમ છે. રૂમમાં રાઈટ સાઈડ વોશરૂમ છે, હમણાં બતાવું છું. લેફ્ટ સાઈડ એક મિરર છે, આખો મિરર છે લેફ્ટ સાઈડ ઉપર. અને અહીંયા સ્વિચીસ છે, અહીંયા એસી છે, એસીનું કંટ્રોલ ઓલરેડી અત્યારે 21 ઉપર સેટ છે ઓલરેડી. હું આવ્યો ત્યારે. હવે રૂમ એકવાર તમે જોવો, અહીંયા 2 બેડ છે, બટ આ આખો રૂમ મને એકલાને આપેલો છે, એવું નથી કે શેરિંગમાં 2 જણાને આપેલો છે. આખો રૂમ આ મને એકલાને જ આપેલો છે, એટલે 1 બેડ યુઝ થશે ખાલી. એ સિવાય હું તમને કહું આગળ અહીંયા તો ચેર મૂકેલી છે, ટીવી છે. ટીવી હમણાં જોવું પડશે ચાલુ છે કે નહીં. મેનુ છે કંઈ ઓર્ડર કરવું હોય તો. અહીંયા 2 પાણીની બોટલ છે, ગ્લાસ છે, હેર ડ્રાયર છે. હજી એક મિરર અહીંયા આપેલો છે. એ સિવાય અહીંયા કર્ટેન્સ છે, બારી છે, વિન્ડોઝ છે. પછી અહીંયા 2 ચેર ટાઈપ સોફા છે, વચ્ચે ટેબલ છે. તો આ ટાઈપનો રૂમ છે. પોસ્ટર છે. પછી અહીંયા હજી ખાના ને એવું બધું છે. આ ટીવીનો રિમોટ છે. અને જોઈ લે આપણે ટીવી ચાલુ થાય છે કે નહીં. લાગતું નથી, ના થયું. સેમસંગનું ટીવી છે. થયું તો ખરા. ચાલો હવે અંદર કાંઈ આવે ન આવે એ કાંઈ આઈડિયા છે નહીં. આવ્યું હવે એકાદું મૂવી આવે છે. ઓકે, અબુ ધાબી ટીવી કરીને કંઈક ચેનલ છે. ઓકે, તો બંધ કરી દઈએ, આપણે કાંઈ જોવું નથી એટલે. એ સિવાય આગળ હજી અહીંયા એક ખાનું આપેલું છે, એમાં કંઈક બુક ને એવું બધું છે. એ સિવાય હું તમને કહું તો જો અહીંયા એસી છે, સેન્ટ્રલ એસી કદાચ હશે. પછી અહીંયા એક ખાનું છે, અહીંયા એક લોકર આપેલું છે. લોકરમાં હેંગર છે ઇફ યુ વોન્ટ. તિજોરી છે, કોઈને કંઈ કિંમતી સામાન રાખીને બહાર જવું હોય. તિજોરી છે, એનું પાસવર્ડ ને એવું બધું અહીંયા સેટ આપણે આપણી રીતે કરી શકીએ. એ સિવાય મેઇન તો આટલું જ છે. અને હા, હજી વોશરૂમ બતાવી દઉં તમને. તો વોશરૂમમાં લાઇટ એ ચાલુ છે. અને એન્ટ્રી થતાં સૌથી પહેલાં અહીંયા વોશ બેસિન છે. વોશ બેસિન સાથે આપણને આપેલી છે શાવર કેપ, વાળ ન પલાળો હોય તો. હેન્ડ વોશ છે, ગ્લાસ છે, અહીંયા પાણી હું પીવાનું છે. 2 નેપકિન છે, આપણે તો એક જ યુઝ કરશું. એ સિવાય અહીંયા લેટરિંગ ને ટોયલેટ ને એના માટેનું છે. કોલ છે અહીંયા, શું કહેવાય, ટીસ્યુ પેપર નહીં, ટોયલેટ પેપર છે. એ સિવાય અહીંયા બાથરૂમ છે. બાથરૂમમાં ટોવેલ લગાડેલો છે. અને આ બધું શેમ્પૂ ને એ બધું છે. અને શાવર છે. અને સાથે એક અહીંયા કર્ટેન્સ છે. તો આટલી વસ્તુ છે મિત્રો આ હોટલના રૂમમાં, જે ઓલરેડી એમિરેટ્સ જે એરલાઇન્સ છે એની દ્વારા જ આપવામાં આવેલ છે. તો બસ હવે ફટાફટ ફ્રેશન અપ થઈને મારે લંચ કરવા જવું છે. લંચનો અલગથી કદાચ વિડીયો આવી જશે. અને પછી હવે દુબઈ ફરવા જવું છે. તો મળીએ બાકી નેક્સ્ટ વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી શકો છો. તો અમે લોકો આવી ગયા છીએ હોટલમાં હવે લંચ કરવા માટે. લંચમાં હું તમને મેનુમાં બતાવું તો અહીંયા ચા, કોફી એવું બધું છે, તમે તમારી રીતે બનાવી શકો છો. અહીંયા હોટ વોટર, કોલ્ડ વોટર છે. આ બધા ચા કોફીના જ મશીન છે. આ કોલ્ડ ડ્રિંક્સનું મશીન છે, જે કોલ્ડ ડ્રિંક્સ જોતી હોય તે લઈ શકો છો. અને આવી રીતના હોલ આપેલો છે. પછી આપણી પાસે અહીંયા છે દુબઈના એપલ, બનાના છે, ઓરેન્જ છે, ફ્રૂટમાં 3 વસ્તુ છે.
પછી હવે આમાં જોવું પડશે કેટલું વેજીટેરિયન છે, કેટલું નોનવેજ છે. આ બધું સ્વીટ તો વેજીટેબલ જ હલા, વેજીટેરિયન આ રહ્યું અહીંયા. આમાં કંઈ ગ્રીન મારેલું છે, નથી મારેલું. પૂછવું પડશે આમાં કેટલું વેજીટેરિયન છે, કેટલું વેજીટેરિયન નથી, બટ આવી બધી વસ્તુ છે અહીંયા. એ પછી અહીંયા વેજના સેક્શનમાં છે આપણી પાસે ડુંગળી, ટમેટા, દહીં, સલાડ, લેટસ, પાસ્તા છે, હમસ છે, કોકુંબર છે, સલાડ છે, બેરીઝ છે, આવું બધું છે અહીંયા. એ પછી આપણી પાસે અહીંયા છે બ્રાઉન બ્રેડ રોલ્સ છે, વ્હાઈટ બ્રેડ છે, અરેબિક બ્રેડ છે. એ પછી આપણી પાસે અહીંયા સમોસા છે, ચીઝવાળા સમોસા, ચીઝ સમોસા છે. એના પછી આપણી પાસે સૂપના ઓપ્શન છે. એક છે આ ટોમ યમ કાઈ સૂપ, ખબર નહીં આ વેજ છે કે નોનવેજ પૂછવું પડશે. અને આ એક છે ક્રીમ ઓફ પમ્પકિન સૂપ. એ પછી આપણી પાસે અહીં છે વેજીટેબલ બિરયાની છે. પછી આ કંઈક પાસ્તા છે. પછી આ બાજુ હજી કંઈક છે, બતાવું હું તમને. મેસ્ડ પોટેટો છે અહીંયા આપણી પાસે. પછી પંચરત્ન દાળ, અહીં પંચરત્ન દાળ છે ભાઈ, પંચરત્ન દાળ છે અહીંયા. બાજુમાં સિઝનલ વેજીટેબલ છે, વ્હાઈટ રાઈસ છે. તો ફ્રૂટ ડીશ લઈ લીધી છે મેં, અને થોડીક એવી બિરયાની લીધી છે. બાકી આ ધરાવ તો ઠીક છે, બાકી મને લાગે થેપલા જ ખોલવા પડશે મારે. તો ડિનર કરવા માટે આજનો આવ્યો છું. અને અગેન બપોરની જેમ ડિનરમાં નોનવેજ વસ્તુ જાજી છે, એટલે વેજમાં તમારે બધા ફ્રૂટ્સ જ લેવા પડ્યા. કેળું છે, મોસંબી છે, એપલ લીધું છે, બનાના છે, સાથે થોડુંક અહીંયા લીધું છે આ પાઉં છે, પોટેટોસ છે, ડુંગળી છે, કોર્ન છે. તો આટલી વસ્તુ છે આજના ડિનરમાં. હેલો દોસ્તો, તો હવે નેક્સ્ટ ફ્લાઇટ છે અત્યારે મારી દુબઈથી 3:30 વાગ્યાની છે, દુબઈના ટાઈમિંગ મુજબ ટોરોન્ટોની. તો હવે અહીંયા હોટલથી 9 તૈયાર થઈ ગયો છું, અને હમણાં 12, 12:30 હવે ચેકઆઉટ કરવાનું છે. ઓલમોસ્ટ 12, 12:15 જેટલા થયા છે. અને 15-20 મિનિટમાં ચેકઆઉટ કરીને પછી ટેક્સીમાં જવાનું છે દુબઈ એરપોર્ટ. પછી ત્યાંથી ચેકિન બેકિન બધું કરાવીને ઇમિગ્રેશન પાસ કરીને 3:30 વાગ્યાની ફ્લાઇટ છે ટોરોન્ટોની. નોન સ્ટોપ 14 કલાકની ફ્લાઇટ છે. તો હવે આ વિડીયોમાં આગળ તમને બધું મળી રહેશે કે ફ્લાઇટમાં શું શું ખાવાનું છે અને બધું. એરપોર્ટે જવા માટે બસ આવી ગઈ છે અમારી. બસ ડાયરેક્ટ હોટલથી લઈ જશે એરપોર્ટ. એરપોર્ટ ઉપર પહોંચી ગયો છું, અને ટર્મિનલ 3થી હવે આપણી ફ્લાઇટ છે ટોરોન્ટોની. ચેક ઇનમાં હજી તો 2-2.5 કલાકનો ટાઈમ છે, જોઈએ.